કાર્બનિક સંયોજનો અસંખ્ય, ઘણા બધા, અસંખ્ય મીન્સ કેટલા બધા છે. એ કાર્બનિક સંયોજનોને આટલી બધી સંખ્યામાં જ્યારે બન્યા હોય, જેની ઓળખાણ થઈ હોય, તો એને વર્ગીકૃત કેવી રીતે કરવા? કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે વધારે સંખ્યામાં હોય તો એને સમજવા માટે એનું વર્ગીકરણ કરવામાં આવે. હવે ભારત દેશ ઘણી બધી વસ્તી ધરાવે, તો એને કાસ્ટ છે, રિલિજિયસ, એમાં કેટલા લોકો, એમાં ફિમેલ કેટલા, મેલ કેટલા, બાળકો કેટલા, વૃદ્ધો કેટલા, આવી રીતે એને વર્ગીકૃત કરવામાં આવે. એવી રીતે ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે, કાર્બનિક સંયોજનો એટલી બધી સંખ્યામાં છે, તો એને મેઇન એક એનાલિસિસ કરીએ તો કેટલામાં એને વર્ગીકૃત થાય એ આપણે સમજીએ. આનાથી તમને ખ્યાલ આવશે કે કાર્બનિક સંયોજનો કેટલી રીતે વિસ્તૃત રીતે ફેલાયેલા છે. જનરલી વાત કરીએ તો બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક અચક્રીય અથવા તો આને સરળ શૃંખલાવાળા પણ કહેવાય. આ સંયોજનો રાસાયણિક ભાષામાં એલિફેટિક પણ કહેવાય. એટલે એક ભાગ એવો છે કાર્બનિક સંયોજનો કે જે અચક્રીય, એટલે કે ચક્ર નથી દર્શાવતા. એનું જ્યારે બંધારણ દોરીએ ને ત્યારે એમાં ચક્ર વલય નથી આવતું, શૃંખલા આવે. શૃંખલા, એમાં શૃંખલા પણ બે પ્રકારની આવે. એક સીધી શૃંખલા અને એક શાખીય શૃંખલા, એટલે શૃંખલાની પાછી શૃંખલા ઉપડે. એ જનરલી આ બધા એલિફેટિક તરીકે ઓળખાય. બીજા જે છે અહીંયા અચક્રીય છે, તો બાકીનો ભાગ છે એ ચક્રીય સંયોજનો તરીકે કહેવાય. આ જે શૃંખલા છે ખુલ્લી શૃંખલા પણ કહેવાય. તો અહીંયા બંધ શૃંખલાવાળા, અથવા તો વલયવાળા, આ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. બરોબર. એક ભાગ જે છે એ અચક્રીય શૃંખલાવાળા અને બીજો ચક્રીય બંધ શૃંખલાવાળા. આને આપણે પછી ડિસ્કસ કરીએ, મોટો ભાગ છે. આપણે અત્યારે પહેલો આ એક ભાગ જોઈએ કે ભાઈ અચક્રીય સરળ શૃંખલાવાળા એલિફેટિક સંયોજનો કેટલા પ્રકારના હોય, તો એનું વર્ગીકરણ કરીએ. તો આમ જનરલી બે પ્રકાર છે. એક સંતૃપ્ત અને બીજો જે પ્રકાર છે એને આપણે અસંતૃપ્ત કહીશું. પણ એક સરળતા ખાતર મેં ત્રીજો પ્રકાર અહીંયા લીધેલો છે, અન્ય ક્રિયાશીલ સમૂહવાળા. અને એને પણ સરળતા ખાતર તમે બે પ્રકાર પાડી શકો, એક સંતૃપ્ત અને એક અસંતૃપ્ત. મેઇન બે પ્રકાર છે, સંતૃપ્ત અસંતૃપ્ત. પણ એક તમને સમજવા માટે મેં એક ત્રીજો પ્રકાર પણ લીધેલો છે, તેમાં બધાનો સમાવેશ થઈ જાય. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ વિશે તો શીખ્યા હતા, યાદ હશે તમને કે કોઈ વસ્તુ ઓગાળે તો ઓગાળતા 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 જેટલો મેક્સિમમ ઓગળે એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેતા હતા. અહીંયા જે વાત છે બંધ પ્રમાણે છે. સંતૃપ્ત એવા સંયોજનો કે જેની આજુબાજુ ક્યાંય પાયબંધ ના હોય, એટલે કે આખા સંયોજનોમાં માત્ર ને માત્ર સિગ્મા બંધ હોય, એટલે કે સિંગલ બંધ હોય. સંતૃપ્ત સંયોજનો જે છે એ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ ધરાવે. ધારો કે આને સિંગલ બંધ વાળા જેટલા સંતૃપ્ત સંયોજનો લઈએ એ બધા આલ્કેન શ્રેણીના આવશે, અને આપણે ડિટેલમાં શીખીએ છીએ. એટલે કે એવા સંયોજનો અહીંયા નામ લખીએ તો ધારો કે ઇથેન, હેક્સેન, બ્યુટેન, આ
બધા નામની ચિંતા ના કરશો અત્યારે, હા આપણે બધું ડિટેલમાં બધું શીખવાના છે. એટલે સંતૃપ્ત એટલે એવા કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય એવા બધા સંયોજનોને કહેવાય સંતૃપ્ત સંયોજનો, અચક્રીય સરળ શૃંખલાવાળા. એની જોડે કાર્બન 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 સાથે સરળ શૃંખલા હોય. અસંતૃપ્ત સંયોજનો જે છે એના બે ભાગ પડે છે, જેમાં અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, બે શક્યતા. એટલે ટૂંકમાં અસંતૃપ્ત એટલે કયા? પાય બંધવાળા. એ બધા અસંતૃપ્તમાં ગણાય, કારણ કે એની વેલેન્સી પૂરેપૂરી બધા પરમાણુથી ભરાઈ નથી. અહીંયા પરમાણુની સંખ્યા તમને કાર્બનની આજુબાજુ 4 અલગ અલગ પરમાણુ મળે. અહીંયા એવું નથી, અહીંયા 4 પરમાણુ નહીં મળે, ક્યાં તો 3 મળે, ક્યાં તો 2 મળે, બરાબર. તો એવા છે અસંતૃપ્ત જે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે. દ્વિબંધ ધરાવતા હોય, જેવી રીતે સિંગલ બંધને આલ્કેન કહેવાય, દ્વિબંધ ધરાવે એને આલ્કીન કહેવાય, અને ત્રિબંધ ધરાવે એને આલ્કાઇન કહેવાય. ચલો આના પછીના ચેપ્ટરમાં પણ હાઇડ્રોકાર્બન બધું શીખવાના છે. તો આ અસંતૃપ્ત વાળા આલ્કીન એટલે અહીંયા ઇથિન, બ્યુટીન, હેક્ઝેન એવા બધા સંયોજનો, બરાબર, શૃંખલામાં હોય છે. અહીંયા આલ્કાઇન એટલે કે ઇથાઇન, બ્યુટાઇન, આવા બધા સંયોજનો. અહીંયા તમે આ બધા જે સંયોજનો સરળ શૃંખલાવાળા એ તમને જનરલી આવી રીતે કાર્બન 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 જેવી રચના તમને જોવા મળે, આવા શૃંખલા. હા, એની શાખા અહીંયા હોઈ શકે. હવે શાખાવાળા પણ હોય, શાખા વગરના પણ હોય, બરાબર. જ્યારે જે ચક્રીય છે ને એ બધા અલગ અલગ ચક્ર ટૂંકમાં બનતા હોય, એટલે કે આવું ચક્ર બનતું હોય, આવું ચક્ર બનતું હોય, બરાબર. આવા બધા ચક્રી વલયવાળા. તો અહીંયા આપણે જે વાત કરીએ સંતૃપ્ત અને અસંતૃપ્ત, સંતૃપ્તમાં આલ્કેન, અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન આપણે જોવાના છે ડિટેલમાં. હવે અન્ય ક્રિયાશીલ એટલે આ સાદા અમે સરળ સંયોજનો દર્શાવ્યા. હવે કાર્બન હાઇડ્રોજન સિવાય બીજા બધા ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, એવા બધા સંયોજનો. તેમાં સંતૃપ્ત ને અસંતૃપ્ત, ફરીથી સંતૃપ્ત એટલે અહીંયા સિંગલ બંધની વાત હશે, બરાબર. અહીંયા કાર્બન કાર્બનની જરૂર નથી, એક સિંગલ બંધ. અહીંયા ક્યાં તો દ્વિબંધ છે, ક્યાં તો ત્રિબંધ હશે. જેમ કે અહીંયા આપણે લખીશું તો ઘણા બધા ઉદાહરણો છે. ક્લોરો મિથેન, બરાબર, પછી બ્રોમોબ્યુટેન, એવી રીતે ઘણા બધા. અને અસંતૃપ્તની અંદર આપણે ધારો કે લખીએ તો એસિટાલ્ડીહાઇડ, એસિટિક એસિડ વગેરે ઘણા બધા. તો અહીંયા બે ભાગમાં જ્યારે વર્ગીકૃત કરીએ છીએ ત્યારે એક ભાગ આપણે જે મોટા ભાગના બીજા આવે છે અચક્રીય અને સરળ શૃંખલાવાળા, જે હવે શાખા હોય, બરાબર છે. એલિફેટિક પણ કહેવાય. એમાં સંતૃપ્ત અસંતૃપ્ત મેઇન બે ભાગ, કારણ કે આમાં પણ સંતૃપ્ત અને અસંતૃપ્તમાં ડિવાઈડ થાય છે. ટૂંકમાં સંતૃપ્ત એટલે એવા જે શાખા હોય અને બધામાં સિંગલ બંધ હોય. અસંતૃપ્ત એવા કે જે શાખા હોય અને એમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય. આ સાર છે. હવે આપણે જોઈએ ચક્રીયવાળા. હવે શીખીએ આપણે ચક્રીય અથવા તો બંધ શૃંખલાવાળા. આને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક હોમોસાયક્લિક અને એક હિટ્રોસાયક્લિક. હોમોસાયક્લિક એટલે કે સમચક્રીય અને હિટ્રોસાયક્લિક એટલે વિષમ ચક્રીય.
ચક્ર તો હશે. સમચક્રીય જે છે એને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાશે. એલિસાયક્લિક અને બીજો ભાગ છે એરોમેટિક. આ એલિસાયક્લિક ને એલિફેટિક પણ કહેવાય. પછી આપણે શબ્દ સમજીશું એરોમેટિક ને એલિફેટિક, બરાબર. તો એલિસાયક્લિક એટલે કે એલિફેટિક જે સંયોજનો છે એમાં જે રચના તમે જો તો ચક્ર હશે, બરાબર. ધારો કે 3 કાર્બન વાળા ચક્ર, 4 કાર્બન વાળા ચક્ર. હવે આપણે જે ડિટેલ શીખવાના છે નામ સાથે, તે વખત આ બધાના નામ શીખીશું. આ સાયક્લોપ્રોપેન છે, આ સાયક્લોબ્યુટેન છે, આ સાયક્લોહેક્સેન છે, બરાબર. આવા બધા આ જે બધા છે એ એલિસાયક્લિક સમચક્રીય એટલે વ્યવસ્થિત કાર્બન સાથે જોડાયેલા સમચક્રીય. આ વિષમ ચક્રીય છે ને આનાથી એકદમ વિરુદ્ધ પ્રકાર છે. આ સરખા બધે કાર્બન જોડાયેલા હોય અને એવું ચક્ર કરેલું હોય. પણ વિષમ ચક્રીયમાં કેવા હોય, ધારો કે અહીંયા વચ્ચે ક્યાંક કોઈ જગ્યાએ O આવી જતો હોય, ક્યાંક ચક્રમાં N આવી જતો હોય, એટલે હિટ્રોસાયક્લિક. સમચક્ર નહીં, બધે જ કાર્બનની વચ્ચે આ રીતે O, N, S બીજા તત્વો આવી જતા હોય તો બધા વિષમ ચક્રીય થયા. અને આ જે છે સરખા કાર્બન બધા જ ચક્રમાં હોય તો એને કહેવાય સમચક્રીય. હવે અહીંયા એલિફેટિક ને એરોમેટિક, અહીંયા આ બધા એલિફેટિક સંયોજનો છે. એરોમેટિક સંયોજનો છે એના પાછા પ્રકાર પડે છે. એક બેન્ઝેનોઇડ, એક નોન બેન્ઝેનોઇડ, અને એક વિષમ ચક્રીય. અહીંયા પણ વિષમ ચક્રીય છે, અહીંયા પણ વિષમ ચક્રીય છે, પરંતુ આ વિષમ ચક્રીય એરોમેટિક છે, જ્યારે આ વિષમ ચક્રીય એરોમેટિક નથી, બરાબર છે. એટલે એ રીતે આપણે યાદ રાખીશું. બેન્ઝેનોઇડ છે એમાં બેન્ઝીનની રિંગ હોય. આ બેન્ઝેનોઇડ સંયોજનો છે ને એમાં બેન્ઝીન એટલે કે આ જે મેં દોર્યું છે ને એનું નામ બેન્ઝીન છે. આવી રિંગ હોય એકાંતરે દ્વિબંધ, એટલે બેન્ઝીનનું સૂત્ર છે C6H6. એ આપણે એ પણ ડિટેલમાં શીખવાના છે. તો અહીંયા એવા જે છે જેમાં બેન્ઝીનની રિંગ હોય, એટલે કે ધારો કે બેન્ઝીન પોતે, બરાબર. પછી આપણે દોરીએ તો આ જે મેં દોરેલું છે આ એનિલિન, બરાબર. ત્યાર પછી એક નેફ્થેલિન આવશે, એક સાથે 2 રિંગો. તો આ રીતે જે સંયોજનો છે એનિલિન છે, નેફ્થેલિન છે, જેમાં બેન્ઝીનની રિંગ જોવા મળે, આવી રિંગો જોવા મળે, એ બધા બેન્ઝોનોઇડ કહેવામાં આવે, બરાબર. એટલે આ સંયોજનો કયા? બેન્ઝીનોઇડ, બેન્ઝીનોઇડ સંયોજનો કહેવામાં આવે છે. હવે નોન બેન્ઝીનોઇડ સંયોજનો કયા? તો કે છે જેમાં બેન્ઝીનની રિંગ નથી પણ એરોમેટિક છે. હવે એરોમેટિક શું છે આપણે આના પછીના ચેપ્ટરમાં શીખવાના છે. તો એમાં કેટલાક એવા સંયોજનો, જેમ કે જો અહીંયા એક મેં રિંગ દોરું છું જેમાં બેન્ઝીન સ્ટ્રક્ચર નથી, બેન્ઝીન જેવી કોઈ રિંગ હશે, જેનું ટ્રોપોલોન નામ છે, આનું નામ છે ટ્રોપોલોન. હવે અહીંયા તમે જોશો ને તો આવી બેન્ઝીન જેવી ષટકોણ રિંગ નથી, 6 ષટકોણ નથી. જો 1 2 3 4 5 6 7, છતાં બધા એરોમેટિક છે. આપણે એરોમેટિકની ડેફિનેશનમાં શીખવાના છે. પરંતુ બેન્ઝીનની રિંગ નથી એટલે એને નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે. જેમાં બેન્ઝીનની રિંગ હોય એને કહેવાય બેન્ઝેનોઇડ. અને કેટલાક એવા છે વિષમ ચક્રીય, જે એરોમેટિક છે અને વિષમ ચક્રીય, એટલે આવી બેન્ઝીનની રિંગ જેવા
કે દરેક કાર્બન રિંગમાં છે એવું નથી, કાર્બન સિવાયના પણ કેટલાક એવા છે, જેમ કે આનું નામ ફ્યુરાન છે. તો અહીંયા જુઓ તમે, એરોમેટિક હશે, અહીંયા કાર્બનની રિંગમાં વચ્ચે ઓક્સિજન આવી ગયો, આ પીરીમિડીન, બરોબર. તો આ રીતના જે છે ફ્યુરાન છે, થાયોફીન છે, પેરીમિડીન, આ બધા જે સંયોજનો છે ને એમાં બેન્ઝીનની બધા જ કાર્બન નથી, વચ્ચે ઓક્સિજન એ ના, એટલે બધા કેવા કહેવાય વિષમ ચક્રીય એરોમેટિક. તો જનરલી બીજો જે ભાગ છે એ બધું ચક્ર ઉપર છે, ચક્રીય. અહીંયા બધા ચક્ર જોવા મળશે તમને, વલયો જેને કહેવાય. હોમોસાયક્લિક એટલે સમચક્રીય, અહીંયા બધા ચક્ર સરખા જોવા મળશે. અહીંયા આ વિષમ ચક્રીય એટલે અંદર આ બધા એન્ટ્રી પડશે, બરાબર. જનરલી અહીંયા સમચક્રીયના ભાગની અંદર આ બધા તમે જુઓ તો આ એલિફેટિક કહેવાય, આ બધા એરોમેટિક કહેવાય, જેમાં દ્વિબંધ અંદર હોય, પાયબંધ, એ શીખીશું એરોમેટિક. બેન્ઝીન ચક્રવાળા જેટલા સંયોજનો છે બેન્ઝેનોઇડ કહેવાય. બેન્ઝીન વગર એરોમેટિક છે બધા નોન બેન્ઝેનોઇડ કહેવાય. અને એરોમેટિક છે પણ બેન્ઝીનની રિંગ નથી કે કાર્બનની રિંગ નથી, પણ આવા બધા તત્વો અંદર વચ્ચે એડ થયા હોય એ બધા વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો તરીકે ઓળખાય છે. તો આ એક ઉપર છેલ્લું એક સામાન્ય વર્ગીકરણ હતું કે ભાઈ ટોટલી કાર્બનિક સંયોજનો બે ભાગમાં વર્ગીકૃત થાય, એક શૃંખલાવાળા, શાખાવાળા, એક બંધ શાખાવાળા. એટલે કે ખુલ્લી શાખા, એ શાખા બંધ નથી થતી, જ્યારે અહીંયા બંધ થાય છે એટલે કે ચક્ર બને છે, અને વલય સંયોજનો પણ કહેવામાં આવે છે. એકડે આવડે જ બધાને? ઇંગ્લિશમાં 1 2 3 4, ગુજરાતીમાં 1 2 3 4, હિન્દીમાં 1 2 3, રોમનમાં તમે 1 લાઇન 2 લાઇન 3 લાઇન આવી રીતે શીખતા હતા, રાઈટ. નવા પ્રકારના આપણે એકડે આજે શીખીએ. એક આપણે આવર્ત કોષ્ટકમાં શીખી ગયા, એક નવા પ્રકારના યાદ છે ને, અન, નીલ ને ટ્રાય ને એવા. તો અહીંયા આપણે એક નવા પ્રકારના એકડે શીખીએ, અને એની જરૂર નામકરણમાં આપણે કરવાની છે. તો એકડે શીખીએ તો અહીંયા આપણે લખીએ, ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10. અત્યારે 10 સુધી જઈએ, જરૂર પડે શું તો આગળ લખીશું. આ 1 જે છે 1, એને મિથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેક્ટ, ઓક્ટ, નોન અને ડેક. આ એકડેક જે છે એક અલગ ભાષામાં આપણે શીખવાના છે. એમાં આ 4 છે ને એ જનરલી પરંપરાગત નામ પ્રમાણે લીધેલા છે. 5મા નંબરથી પછી પ્રોપર નંબર પ્રમાણે લીધેલા છે. પણ અહીંયા આપણે આ જે છે પ્રત્યય, બરાબર, એ પ્રત્યય અથવા તો પૂર્વક, શરૂઆતમાં હોય તો પૂર્વક, એટલે પૂર્વક તરીકે આપણે જે વાપરવાના છે એ શબ્દો 1 હોય તો મિથ, મિથ, બરાબર, યાદ રાખીશું. મિથ એટલે 1, ઈથ 2, ઈથ એટલે 2, પ્રોપ 3, બ્યુટ 4. આ થોડાક ઓકવર્ડ છે, પછીના તો એકદમ સિમ્પલ છે. આ 4 ફરીથી યાદ રાખીશું. મિથ એટલે 1, અથવા 1 એટલે મિથ, 2 તો ઈથ, 3 તો પ્રોપ, 4 તો બ્યુટ, પછી આપણે 5 તો પેન્ટ, 6 તો હેગ્સ, 7 તો હેપ્ટ, 8 તો ઓક્ટ, 9 તો નોન, 10 તો ડેક. બરાબર. તો આ રીતે આપણે યાદ રાખીશું. મિથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેગ્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. હવે આ જે શબ્દો છે એ અહીંયા આ નંબર જે છે કાર્બનની સંખ્યા છે.
આ જે નંબર છે ને એ કાર્બનની સંખ્યા છે અને આ જે છે સામાન્ય મિથ ઇથ પ્રોપ બ્યુટ જે છે એ જેટલા કાર્બન છે બરાબર એ કાર્બનનો વપરાતો પૂર્વક છે એટલે કાર્બનની સંખ્યા પ્રમાણે આ પૂર્વક મૂકવાનો છે અને આના ઉપરથી આ જે પૂર્વક અથવા કાર્બનની જે સંખ્યા છે એ સંખ્યા ઉપરથી અલગ અલગ પ્રકારની ધારો કે આપણે વાત કરીએ તો CnH2n+2 આ જે છે એને આપણે સામાન્ય સૂત્ર કહીશું આ સૂત્ર જેનું મેં લખેલું છે એ સામાન્ય સૂત્ર જે છે એનો પ્રત્યય જે છે અથવા તો એ શ્રેણીનું નામ જે છે આલ્કેન છે એટલે આ જે સામાન્ય સૂત્ર લખ્યું CnH2n+2 એટલે કે કાર્બન જેટલા હોય એના કરતા હાઇડ્રોજન 2 ગણા વત્તા 2 ઉમેરો તેટલા હોય એટલે આના ઉપરથી અલગ અલગ સૂત્ર તૈયાર થાય સમજાવું તમને કેવી રીતે ચલો અહીંયા એક કાર્બન લઈએ આ કાર્બનની સંખ્યા છે કાર્બન 1 લઈએ એટલે કે અહીંયા C લઈએ તો આ Cn એટલે 1 અહીંયા 1 એટલે 2 એકા 2 વત્તા 2 એટલે 4 એટલે H થયો 4 બહુ સમજો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બેઝિક આવડશે તો આગળ સરળ થશે અહીંયા કાર્બન 2 છે તો હાઇડ્રોજન કેટલા આવે તો અહીંયા કાર્બન 2 એટલે N2 લીધા તો N2 એટલે 2 દુ 4 4 વત્તા 2 એટલે 6 એટલે H6 કાર્બન 3 લીધા 3 દુ 6 અને 2 8 એટલે H કેટલા થયા 8 એવી રીતે અહીંયા કાર્બન 4 લીધા H10 કાર્બન 5 લીધા H12 કાર્બન 6 લીધા H14 કાર્બન 7 લીધા કાર્બન 8 લીધા કાર્બન 9 અને કાર્બન 10 અહીંયા ભૂલ છે અહીંયા 18 અહીંયા 20 અને અહીંયા 22 બરોબર ફરીથી અહીંયા જેટલા કાર્બન હોય એ પ્રમાણે અહીંયા હાઇડ્રોજન લખવાના હવે તમે એક માર્ક કરો અહીંયા જે અમે લખ્યા ને આખી એમાં એક વસ્તુની એક ગેપ દરેકમાં એક વસ્તુ પરફેક્ટલી ઉમેરાતી જાય છે અને એ કઈ વસ્તુ ઉમેરાતી જાય છે CH2 જો અહીંયા એક કાર્બન ઉમેરો 2 H ઉમેરા એક કાર્બન 2 H એક કાર્બન 2 H આના કરતા અહીંયા એક કાર્બન એટલે 2 થયા 2 H ઉમેરા એટલે 6 દરેકમાં CH2 જેટલો તફાવત હોય છે આ CH2 જેટલો તફાવત હોય અને આણ્વીય દળની વાત કરો કેટલો ફરક પડે તો 12 ને 2 14 AMU જેટલો દળનો તફાવત દરેકમાં 14 આણ્વીય દળ જેટલો તફાવત હોય કારણ કે CH2 દરેકમાં વધતા જાય અને એવી આ જે છે એક સરખો તફાવત જ્યારે વધતો જાય એક સરખા તત્વો જ્યારે શ્રેણીમાં હોય ત્યારે એને આપણે કહીએ છીએ સમાન ધર્મી શ્રેણી એટલે આ જે આપણે વાત કરીએ છીએ એ છે સમાન ધર્મી શ્રેણી સમાન ધર્મી શ્રેણી એટલે સમાન ધર્મ ધરાવતા હોય બરાબર જેમાં એક સરખો તફાવત અણુનો હોય CH2 નો તફાવત તમે જોશો તો આવી ઘણી બધી પ્રકારની શ્રેણીઓ છે ઘણા બધા પ્રકારની એમાંથી એક શ્રેણી અમે લખી છે જેનું નામ છે આલ્કેન શ્રેણી જેનું સામાન્ય સૂત્ર CnH2n+2 અને આ આલ્કેન શ્રેણીનું જે નામ છે એ નામમાં જેટલા કાર્બન છે એ આ શબ્દ વાપરવાનો અને પ્લસ એટલે કે આ આલ્કેનનો એક પાછળ પ્રત્યય આવે છે N એટલે N પ્રત્યય લગાવવાનો
પાછળ જો આલ્કેન એન બોલાય ને, આલ્કેન એન, તો આ બધાની પાછળ એન લગાવી દો એટલે આ બધાનું નામકરણ થઈ જાય. કેવી રીતે? એક કાર્બનમાં મીથ છે તો આનું નામ છે મિથેન. મીથ વત્તા એન, આ મીથ, બરાબર, એને લખવું હોય તો આ રીતે લખાય, મીથ વત્તા આ પ્રત્યય લગાડ્યો એન. મીથ ક્યાંથી આવ્યું? એક કાર્બન છે એટલે મીથ. અને એન કેમ આવ્યું? આ શ્રેણીનું છે માટે પાછળ પ્રત્યય કયો લાગ્યો? એન. એટલે આનું નામ પડ્યું મીથેન. આનું નામ શું પડશે? ઇથેન. આનું નામ શું પડશે? પ્રોપેન. આનું નામ બ્યુટેન. આનું નામ પેન્ટેન. આનું નામ હેક્સેન. આનું નામ હેપ્ટેન. આનું નામ ઓક્ટેન. આનું નામ નોનેન. અને આનું નામ ડેકેન. ડેક ઉપરથી ડેકેન. એટલે જો મીથ, મિથેન, ઇથ, ઇથેન, પ્રોપ, પ્રોપેન, બ્યુટ, બ્યુટેન, પેન્ટ, પેન્ટેન, હેક્સ, હેક્સેન, હેપ્ટ, હેપ્ટેન, ઓક્ટ, ઓક્ટેન, નોન, નોનેન, ડેક, ડેકેન. સમજે? તો આ જે છે એને કહેવાય સમાનધર્મી શ્રેણી. સામાન્ય સૂત્ર હોય એનું, એ શ્રેણીનું નામ હોય, એનો પ્રત્યય હોય, એના પ્રમાણે આવી રીતે 10 સુધીની 11, 12, 15, 50, 60, 70 એવી રીતે આખી આખી આવી શ્રેણીઓ થતી હોય, જેમાં દરેક વચ્ચે CH2 નો તફાવત હોય અને 14 AMU જેટલો દળનો તફાવત હોય. બરાબર? તો જેમ આગળ જઈએ તેમ CH ની સંખ્યા શું થાય? વધતી જાય. તો આવી બીજી કેટલીક શ્રેણીઓની આપણે ચર્ચા કરીએ, પરંતુ એના પહેલા આ પરફેક્ટ આવડવું જોઈએ નામ સાથે. પછી શ્રેણીના હું અલગ અલગ નામ આપું છું, એના સામાન્ય સૂત્ર લખીશું, એમાંથી શ્રેણી બનાવીશું અને કયો પ્રત્યય લાગે એ પ્રમાણે એનું નામકરણ કરીશું. બરાબર? જો બીજી કેટલીક શ્રેણીઓનો હોમવર્કમાં આપું છું, આ રીતે તમે સરસ નામકરણ સાથે કરી શકશો. CnH2n. આ શ્રેણીનું નામ છે આલ્કીન. આનું સામાન્ય સૂત્ર છે. બરાબર? એ તમે આવી રીતે પાઠ પાડી શકશો. ચલો, આ સામાન્ય સૂત્ર CnH2n આલ્કીન એટલે પ્રત્યય લાગશે પાછળ ઇન. અહીંયા સૂત્ર લઈએ CnH2n-2. આ શ્રેણી છે આલ્કાઇન, જેનો પ્રત્યય પાછળ લાગશે આઇન. આ ઇન, આ આઇન. બીજી એક શ્રેણી લખીશું CnH2n+1 OH. આ શ્રેણીનું નામ છે આલ્કોહોલ. પાછળ પ્રત્યય લાગશે ઓલ. ઘણી બધી શ્રેણીઓ છે, એમાંથી આપણે પ્રેક્ટિસ માટે આ લઈએ, પછી જેમ શીખીશું એમ આગળ નવી આવશે. ચલો, અહીંયા તમારે કાર્બનની સંખ્યા પણ લખી શકો. અહીંયા 1 કાર્બન, 2 કાર્બન, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કાર્બન સુધી લખવાની છે. દરેકમાં હું 1, 2, 1, 2 લખ્યાલું છું. ચલો, અહીંયા આલ્કીનમાં પહેલા કાર્બન વાળા શક્ય નથી, કારણ કે અહીંયા દ્વિબંધ ત્રિબંધ આવે છે અને દ્વિબંધ ત્રિબંધમાં કાર્બન 2 હોવા જરૂરી છે. પરંતુ અહીંયાથી શરૂ થાય CnH2n. તો Cn એટલે કાર્બન અહીંયા 2 લઈએ તો 2 દૂ 4, તો H4.
અહીંયા C3 લઈએ તો 3 દૂ 6 H6 તો આ C2H4 માં ઈન લગાડ્યા બે કાર્બન એટલે ઈથ તો આનું નામ ઇથિન 3 છે આનું નામ પ્રોપેન એ રીતે અહીંયા તમે 4 5 6 7 8 9 સૂત્ર આ પ્રમાણે જો ધારો કે 7 નું કરવું હોય તો અહીંયા C7 તો H કેટલા થશે 14 7 દૂ 14 તેના ઉપરથી હેપ્ટેન H હોય તો હેક્સિન બરાબર તો આ રીતે તમે નામ લખશો પાછળ અને અહીંયાના અણુસૂત્ર લખીશું આલ્કાઇન માં ચલો બે કાર્બન છે એટલે અહીંયા હું 2 લખું તો 2 દૂ 4 4 - 2 એટલે 2 એટલે H2 ચલો 3 લખું તો 3 દૂ 6 - 2 H4 બરાબર એટલે આ રીતે તમારે આગળ શ્રેણી જશે આનું નામ શું બે કાર્બન છે બે કાર્બન એટલે ઈથ પાછળ આઇન એટલે ઇથાઇન 3 કાર્બન પાછળ આઇન એટલે પ્રોપાઇન આવી રીતે તમારે છેક ડેકાઇન સુધી લખવાના છે બીજું તમે માર્ક કરશો ને તો આ બધામાં જે ગેપ આવે છે ને CH2 ને આવશે જો તમે આ રીતે દરેક વખત ના દર્શાવો CH2 મેળતા જાઓ એટલે ઓટોમેટિક એ સૂત્ર પ્રમાણે અહીંયા સૂત્ર લખાશે ચલો અહીંયા આલ્કોહોલ શ્રેણી છે CnH2n + 1 OH હવે અહીંયા એ પહેલા કાર્બનથી પણ શરૂ થાય એટલે અહીંયા હું C લખી શકું કાર્બન 1 હાઇડ્રોજન 2 1 2 અને 1 3 એટલે કે H3 અને પાછળ લખી દેવાનું OH ચલો બે કાર્બન એટલે C2 તો 2 × 2 2 દૂ 4 ને 1 5 એટલે H5 અને પાછળ લખી દેવાનું OH ચલો C3 3 દૂ 6 ને 1 7 H7 પાછળ લખી દેવાનું OH એટલે આપણે શીખીએ પછી આ જે છે ને OH હોય એ ક્રિયાશીલ સમૂહ છે या બીજા કોઈ પણ સમૂહ અંદર એડ કરી શકીશું આપણે શીખવાના છે તો એનું નામ શું પાછળ ઓલ લગાવવાનું ઓલ મિથ એટલે આમાં હવે આગળ જ્યારે આવે ને એટલે આ એક્ચ્યુઅલી CnH2n + 1 તો છે જ એટલે અહીંયા ટોટલી આલ્કેન પાછળ ઓલ લગાવવાનું એટલે અહીંયા તમે જ્યાં લગાવો ને તો આલ્કેન પ્લસ ઓલ એટલે મિથેન પ્લસ ઓલ કારણ કે મિથેન માંથી બનેલું છે એટલે મિથેન પ્લસ ઓલ એટલે મિથેનોલ ઇથેન પ્લસ ઓલ ઇથેનોલ પ્રોપેન પ્લસ ઓલ પ્રોપેનોલ બરાબર એટલે ટૂંકમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય એટલે આ રીતે આલ્કેન ઇન અને આઇન હોય તો આખો આલ્કેન નથી લેવાનો પણ આલ્કેન પછી જ્યારે ક્રિયાશીલ સમૂહ આપણે જ્યારે જોઈશું ત્યારે આખો શબ્દ મિથેનોલ ઇથેન ઇથેનોલ પ્રોપેન પ્રોપેનોલ બ્યુટેન બ્યુટેનોલ પેન્ટેન પેન્ટેનોલ હેક્ઝેન હેક્ઝેનોલ ક્લિયર આ રીતે તમે 10 સુધી આ 3 શ્રેણી લખજો ક્યાં પણ ડાઉટ હોય તમને કંઈ પણ તકલીફ હોય સાહેબ આનું નામ કે સૂત્ર જોઈ લો તો મને જણાવજો બરાબર આ રીતે આટલી પ્રેક્ટિસ કરજો ઓર્ગેનિક છે ધીમે ધીમે પ્રોપર રીતે સમજીને પ્રેક્ટિસ કરશો તો આગળ કોઈ પ્રોબ્લેમ નહીં થાય જો તમે લેક્ચરની અંદર કોઈ ટોપિક ઉડાડી દીધો બરાબર તમે જોતા હોય ફટાફટ આગળ ફોરવર્ડ કરતા હોય વચ્ચે વચ્ચે ઉડી જાય તો ભૂલી જજો ઓર્ગેનિક ભૂલી જવાનું કારણ કે વચ્ચે જો એક પણ ટોપિક ઉડી ગયો બરાબર તમે પ્રોપરલી વેસ્ટથી ના ગયા તો ઓર્ગેનિક 12માં તમારે 25 થી 30% ભૂલી જવાનું બોર્ડમાં રિઝલ્ટ અને 11thની અંદર 2 બેઝિક ચેપ્ટરને ભૂલી જવાના કારણ કે આ ટુકડેથી આવડવાનું નથી આ બધી જ વસ્તુ વારંવાર 12th સુધી અને જ્યાં પણ કેમેસ્ટ્રી ભણશો બરાબર મેડિકલ લાઇનમાં એન્જિનિયરિંગમાં કોઈ પણ જગ્યાએ કે BScમાં ત્યાં આ બેઝિક વસ્તુ આવવાની જો આ બેઝિક વગર ગયા તો ઓર્ગેનિકમાં ચક્કર આવશે આ બધી વસ્તુ તમારે ભરવાની છે પ્રોપર હોમવર્ક કરવાનું છે કારણ કે હોમવર્ક તમે પ્રેક્ટિસ માટે આપું છું તમને એમ કે આ ખબર પડી ગઈ ને અહીંથી કશું ના કર્યું તો પણ પ્રોબ્લેમ એક એક વસ્તુ એક જ્યાં પણ જેટલો
લેક્ચર શીખશો એમાં ડાયરેક્ટ ઉડાડીને શીખશો નહીં. આ એવી રીતે નથી શીખાય અને આ બુકમાંથી વાંચીને નથી આવડવાના. એ ભ્રમ બિલકુલ કાઢીને આપજો. બુકમાંથી ઓર્ગેનિક ક્યારેય ના આવડે. બરાબર? સમજો પછી વાંચો અને પ્રેક્ટિસ. લાખો સંયોજનો છે, તમે કેટલા ગોખશો? એના માટે પ્રોપર રીત છે ને, પ્રોપર રીતથી ગોખવાના છે, તૈયાર કરવાના છે. બરાબર? તો આ રીતે આ તમારું હોમવર્ક છે. આ 3 શ્રેણી નામ સાથે કમ્પ્લીટ અહીંયા પૂરી કરવાની છે. 4 શ્રેણી તમને કડકડાટ 1 થી 10 ના નામના સૂત્ર સાથે આવડવી જોઈએ. એક આલ્કેન, બીજી આલ્કીન, ત્રીજી આલ્કાઇન, ચોથી આલ્કોહોલ. બરાબર? આવી ઘણી બધી શ્રેણીઓ છે. જેમ જેમ જરૂર પડશે એમ તે શીખતા જઈશું આપણે.